નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ પર અને મારા ઓનલાઈન કોર્સમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સની અંદર આવતા આ વિષયની અંદર ચેપ્ટર નંબર 3 શરૂઆત કરીએ છીએ, નાણું અને ફુગાવો. 5 ગુણનો પ્રશ્ન. સાટા પ્રથા અથવા વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓને સમજાવો. 5 ગુણમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એક પણ એવી પરીક્ષા નહીં હોય બેટા લગભગ કે આ પાઠમાંથી તમને 5 ગુણનો પ્રશ્ન ન પૂછાયો હોય. 5 ગુણમાં બી વારંવાર ગયા છે પ્રશ્નો આ પાઠમાંથી, તો 3 ગુણમાં તો હોય જ છે. 2 ગુણમાં પણ કેટલીક વખત. ટૂંકમાં આ પાઠ છે નાનું, પણ તમારા વેટેજ ગુણભાર જે છે પરીક્ષાલક્ષી જે કદાચ કહું તો આમાં તમે વધુ સારા ગુણ મેળવી શકો છો. શરૂઆત કરીએ તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. રિપીટ કરું છું, વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. ત્યારબાદ તમે ટાઇટલ આપશો સાટા પ્રથાની અથવા વસ્તુ વિનિમય પ્રથાની મર્યાદાઓ, અને એમાં થોડું લખવાનું છે બેટા. અને ત્યારબાદ એની 3 મર્યાદાઓ છે તે તમને સમજાવવાની છે. પહેલી આવશે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસવાડાની મુશ્કેલી, ત્યાર પછી મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, ત્રીજી આવશે મૂલ્યના માપનની મુશ્કેલી. આ 3 મુદ્દાઓની સમજૂતી તમારો 5 ગુણનો પ્રશ્ન પૂરો થઈ જશે. સાટા પ્રથાની મર્યાદાઓ 5 ગુણના પ્રશ્ન તરીકે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પર વ્યવહાર, ખૂબ ઓછી જરૂરિયાત વાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની બધી જ જરૂરિયાતો લગભગ સંતોષી લેતો હતો. દાખલા તરીકે ખેડૂત ઘઉં ઉગાડીને સ્વ વપરાશ માટે જેટલા જોઈતા હોય એટલા પોતાની માટે રાખીને બાકીના વધારાના ઘઉં આપીને ચોખા, કાપડ, ચંપલ મેળવતો. ચંપલ બનાવનાર વ્યક્તિ એ જ રીતે ચંપલ બનાવીને અન્ય વસ્તુનો એક્સચેન્જમાં વિનિમયમાં ચંપલ આપીને બીજી કંઈક વસ્તુઓ મેળવતો. અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. એ જ રીતે જ્ઞાન આપનાર શિક્ષક ને જ્ઞાનના બદલામાં અનાજ મળતું, તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી. આ રીતે એમ કે વસ્તુના બદલામાં અન્ય વસ્તુ આપવાની પ્રથા, જેને વસ્તુ વિનિમય પ્રથા અથવા સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. આ એક રૂટીન હતું, પણ એ વખતની આખી સ્થિતિનું વર્ણન કર્યું છે કે એ વખતે ગ્રામ વ્યવસ્થા હતી, ખેતીનો પરસ્પરનો વ્યવહાર હતો, ખૂબ ઓછી જરૂરિયાત વાળું સાદું જીવન હતું. એટલે એક વસ્તુના બદલામાં અન્ય વસ્તુનો વિનિમય શક્ય હતો. કારણ કે આપણો પ્રશ્ન શું છે બેટા? વસ્તુ વિનિમયની પ્રથાની મર્યાદાઓ અથવા સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપી તેની મર્યાદાઓ સમજાવો. તો એ મર્યાદાઓના સંદર્ભમાં જવાનું. હવે જોજો લખ્યું બેટા. પરંતુ છતાં એક વખત ફરીથી રિપીટ કરી લો ધ્યાનથી. સાટા પ્રથાનો અર્થ, મીનિંગ ઓફ અ બાર્ટર સિસ્ટમ. વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા. વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ મેળવવાની પ્રથા એટલે વસ્તુ વિનિમય પ્રથા, સાટા પ્રથા. શરૂઆતના વર્ષો, ટાઇટલ આપજો સાટા પ્રથાની મર્યાદાઓ. શરૂઆતના વર્ષોમાં ગ્રામ સમાજ વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાત વાળું સાદું જીવન હતું. એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા વ્યક્તિ, માનવી પોતાની જરૂરિયાત સંતોષતો. દાખલા તરીકે ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો અને વધારાના ઘઉં આપીને ચોખા, કાપડ, ઘી, ચંપલ વગેરે મેળવતો. એ જ રીતે ચંપલ બનાવનાર વ્યક્તિ ચંપલ આપીને અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર શિક્ષક પણ એ જ રીતે જ્ઞાનના બદલામાં અનાજ મેળવતો. કલાકારોને પણ જે પણ સમાજને મનોરંજન કરાયું હોય એના બદલામાં જુદી જુદી વસ્તુઓ મળતી.
પણ હા એ પ્રસ્તાવના ખૂબ સરસ છે બેટા. પરંતુ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થવાથી સમાજનો પણ વિકાસ થયો અને આર્થિક જગત લખ્યું છે, વિશ્વનો વિકાસ થયો એમ નથી લખ્યું. આર્થિક પ્રવૃત્તિઓમાં આર્થિક ચીજ વસ્તુઓ અને સેવાઓના સંદર્ભમાં આપણે કહી શકીએ તો એમાં વિકાસ થવાથી અને વસ્તીમાં વધારો થવાથી જરૂરિયાતો વધી. ફરીથી બોલું છું, સમાજનો વિકાસ થયો, આર્થિક જગતનો વિકાસ થયો, વધુ વસ્તી વધી, તેના કારણે જરૂરિયાતો પણ વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. 3 શબ્દ વાપરે છે. જરૂરિયાતો પહેલા કરતા વધી અને બદલાઈ ગઈ અને સૂક્ષ્મ થઈ. પરંતુ રિપીટ કરું બેટા, સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા અને વસ્તીમાં વધારો થવાને કારણે જરૂરિયાતો વધવા લાગી, બદલાવા લાગી અને સૂક્ષ્મ થવા લાગી. અંડરલાઈન કરીએ ગુણમાં ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન તથા વિશિષ્ટીકરણને કારણે સાટા પ્રથા મર્યાદાવાળી બની. સાટા પ્રથા કેમ મર્યાદાવાળી બની? તો સાટા પ્રથા શહેરીકરણ, ઔદ્યોગિકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે મર્યાદાવાળી બની. સાટા પ્રથા કેમ મર્યાદાવાળી બની? તો સાટા પ્રથા ઔદ્યોગિકરણ, શહેરીકરણ, શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને કારણે મર્યાદાવાળી બની. હવે પરસ્પરના પ્રત્યક્ષ વ્યવહારો ઓછા થઈ ગયા અને જરૂરિયાતો વધુ થઈ ગઈ, જેના કારણે સાટા પ્રથામાં કેટલીક મર્યાદાઓ ઉદ્ભવી જે નીચે મુજબ છે. નંબર 1, પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાનો પહેલી પ્રશ્ન મુશ્કેલી ઊભી થઈ. પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી એટલે કોઈ એક વસ્તુ જોઈએ છે, એક વ્યક્તિને એને જે વસ્તુ જોઈએ છે એ તમારી પાસે છે અને તમને જે વસ્તુ જોઈએ છે એ સી વ્યક્તિ પાસે છે. ઓકે, એક થોડું 2 મિનિટ વધી બેટા, અહીંયા થોડી સમજાવવા માટે વાત જરૂર કરીશ. સમજજો જરા શું કહેવા માંગુ છું બેટા. ક્યાંક જગ્યા મળી જાય તો મળી ગઈ. શું સમજી રહ્યા છીએ? સાટા પ્રથાની મર્યાદાઓમાં પહેલી મર્યાદા આપણે સમજી રહ્યા છીએ, પરસ્પર વસ્તુનો જે વિનિમય કરવાનો થતો એ પરસ્પર વિનિમયના વસ્તુ વિનિમયનો અભાવ, વસ્તુના વિનિમયનો અભાવની મુશ્કેલી. એવો પહેલો આ ટોપિકને સમજવા માટે ઉદાહરણ લઈએ છીએ. એ વ્યક્તિ પાસે દાખલા તરીકે ઘઉં છે, બી વ્યક્તિ પાસે ઘી છે, સી વ્યક્તિ પાસે ચંપલ છે. હવે જરા સમજો, આ એ વ્યક્તિને ઘઉં આપીને ઘી ખરીદવું છે, પરંતુ જેની પાસે ઘી છે એ વ્યક્તિને ઘી આપીને ઘઉં નથી ખરીદવા, ચંપલ ખરીદવા છે. ઘી આપીને ચંપલ ખરીદવા છે. ટૂંકમાં અહીંયા પરસ્પર મેળ બેસતો નથી, પરસ્પર વસ્તુ વિનિમયમાં મેળ ના બેઠો. એક વ્યક્તિ પાસે જે વસ્તુ છે તે વસ્તુ આપીને બીજી વસ્તુ મેળવવા માંગે છે, પણ જેની પાસે બીજી વસ્તુ છે એ આપીને કોઈ ત્રીજી વસ્તુ મેળવવા માંગે છે. ટૂંકમાં અહીંયા શું થયું બેટા? પ્રશ્ન ઊભો થયો, પ્રશ્ન ઉપસ્થિત થયો. શું પ્રશ્ન ઉપસ્થિત થયો? પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એકબીજાની જરૂરિયાતો વચ્ચે મેળ ના બેસવા લાગ્યો. પહેલી મુશ્કેલી, પહેલી મર્યાદા, જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી અથવા પ્રશ્ન. સમજૂતી, આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો પણ વધી અને અર્થતંત્ર સરળમાંથી કેવું બન્યું? જટિલ. પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા અથવા ચોખા આપીને કાપડ મેળવવું જેટલું સરળ હતું હવે રહ્યું નહીં. કેમ? કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નહોતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પરંતુ ઘીના બદલામાં કાપડ આપવું હતું.
આમ પરસ્પર વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો થોડો હવે શું પડવા લાગ્યો? અઘરો. અને અવિભાજ્ય, આ અલગ ટોપિક લખજો બેટા, અલગ ડેશ કરીને લખજો પહેલા જ મુદ્દામાં, પહેલી જ મર્યાદામાં. અવિભાજ્ય વસ્તુઓ અને વિભાજ્ય વસ્તુઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો એ પણ એક પ્રશ્ન ઊભો થયો. અવિભાજ્ય વસ્તુની સામે વિભાજ્ય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો એ પણ પ્રશ્ન ઊભો થયો. જે વસ્તુ તમે આખી જ વપરાશમાં લઈ શકતા હોય એને ભાગ પાડી નાખો, તોડી નાખો તો તેને વપરાશમાં ના લઈ શકાતી હોય. તો એવી અવિભાજ્ય વસ્તુઓના સામે વિભાજ્ય વસ્તુઓનો વિનિમય કેવી રીતે કરવો એ પણ એક પ્રશ્ન ઊભો થયો. ઓકે, રિપીટ કરી લઉં છું. પહેલો મુદ્દો, પરસ્પર જરૂરિયાતોનો મેળ બેસાડવાની મુશ્કેલી અથવા જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી. સમજૂતી, આર્થિક સામાજિક વિકાસ થવાની સાથે માણસની જરૂરિયાતો વધી અને અર્થતંત્ર સરળમાંથી જટિલ બન્યું. બીજો ડેશ, એટલે કે પહેલા ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જેટલું સરળ હતું હવે તેટલું રહ્યું નહીં. ત્રીજો ડેશ, કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર નહોતી, તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી. તે જ રીતે જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પરંતુ ઘીના બદલામાં કાપડ આપવું હતું. આમ વસ્તુ વિનિમય પ્રથામાં પરસ્પર મેળ બેસાડવો હવે કેવો પડવા લાગ્યો? અઘરો. અને અવિભાજ્ય વસ્તુની સામે વિભાજ્ય વસ્તુઓનો વિનિમય કેવી રીતે કરવો એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત થયો, પણ અલગ ડેશ લખવા રહ્યો. ચલો ડેશ, ટોપિક થી વિરુદ્ધ છે, અલગ છે એટલા માટે અલગ લખવાનું કહું. કેટલાક લોકો ડાયજેસ્ટનો ઉપયોગ કરતા હશે તો એ પણ હું તો એમ કહું છું બુક બેટર છે કદાચ. હા, જરૂર છે સમજવા માટે પ્રશ્નો કેવા પૂછાય છે અથવા એ પ્રશ્નને બીજી કઈ રીતે પૂછી શકાય એવું કેટલુંક સમજવા માટે ડાયજેસ્ટ 100% આવશ્યક છે, જરૂરી હોય છે. કેટલાક અન્ય બીજા મટીરિયલનો પણ ઉપયોગ કરતા હોવ છો, પણ એ તમારી ઉપર છોડું છું ભાઈ, હું વ્યક્તિગત આગ્રહ રાખતો નથી. પહેલી મર્યાદા આપણે સમજ્યા છીએ. નેક્સ્ટ, બીજી, મૂલ્યના સંગ્રહની મુશ્કેલી, મતલબ સંગ્રહ કરવો મુશ્કેલ પડ્યો. જોજો હવે જે એને મર્યાદા બતાવી છે એ સમજવા જેવી છે. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. અહીં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. અથવા ડેશ, ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરીને ઘઉંના બદલામાં ચંપલ કાપડ મેળવે, પણ દિન પ્રતિદિન ઉત્પાદન પણ વધ્યું અને ઉત્પાદકતા પણ વધી. એટલે પહેલા કરતા વધુ ખેતરમાં ઉત્પાદને થવા લાગ્યું અને ખેડૂતની ઉત્પાદકતા પણ વધી, એટલે વધુ ઉત્પાદન થવા લાગ્યું. એટલે જે ઘઉં આપીને કાપડ, ચંપલ, ઘી વગેરે મેળવી લેતો હતો, ચોખા વગેરે ખરીદી લેતો હતો, પણ તેમ છતાં હજુ પણ ઘઉં પડ્યા, હજુ પણ ઘઉંની બચત થઈ, વધ્યા. તો એ ઘઉંનું શું કરવું? એનો પ્રશ્ન એ મૂલ્યના સંગ્રહની બીજી, વસ્તુ વિનિમય પ્રથાની બીજી મુશ્કેલી સંગ્રહની. વસ્તુ વિનિમય પ્રથામાં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો. અહીં મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય. ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના બદલામાં ચંપલ, કાપડ વગેરે મેળવી લેતો, પરંતુ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે પ્રશ્ન ઉપસ્થિત થયો. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઉદ્ભવનારી બીજી જરૂરિયાતોને સંતોષી શકાય. જો ઘઉંનો સંગ્રહ કરી શકાય તો ભવિષ્યમાં વળી પાછા ઘઉં આપીને ચંપલ, કાપડ, ચોખા વગેરે મેળવી શકાય. પણ ઘઉંને લાંબા સમય સુધી સાચવવા કેવી રીતે? એક પ્રશ્ન ઊભો થયો. વ્યક્તિ મહેનત દ્વારા જે વસ્તુઓનું મોટા પાયે ઉત્પાદન કરતો તેના બદલામાં તાત્કાલિક તે વસ્તુ કે સેવા મેળવી લેતો. બાકી આ ઉત્પાદન કે તે સ્વરૂપમાં વિનિમય મૂલ્યને સંગ્રહ એને ક્યાંક સંગ્રહ કરવો એ એના માટે ખૂબ જ અઘરું હતું. વિનિમય મૂલ્ય સાચવવું, ઘઉંને સાચવવા મુશ્કેલ હતા. કોઈ પણ ચીજ વસ્તુના સંદર્ભમાં હરેકને લાગુ પડશે આ વાત.
એ જ રીતે આગળ વધી જઈએ છીએ. ત્રીજી મુશ્કેલી મૂલ્યના માપનની મુશ્કેલી. મૂલ્યના માપનની મુશ્કેલી. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓ વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ખૂબ જ અગત્યનો બન્યો. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્યના માપનનો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો. ઘઉંની સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી એ મૂલ્ય યાદ રહેતું હતું કે 1 કિલોગ્રામ ઘઉં આપીને તમે સમજવા માટે 500 ગ્રામ તમને ચોખા મળી રહેશે. તો આ વિનિમય મૂલ્ય થયું ઘઉં અને ચોખા વચ્ચેનું. પણ જ્યાં સુધી ઘઉં અને ચોખા સુધીની વાત હતી, ઘઉં અને ચંપલ, ઘઉં અને કાપડ, ઘઉં અને ઘી, એવી ગણી શકાય એવી 10, 15, 20, 25 વસ્તુઓ હતી, ત્યાં સુધી આ શક્ય હતું. પરંતુ ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બધું બરાબર હતું. પણ હવે ઘઉંની સામે ઘણી બધી ચીજ વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ પડવા લાગ્યો. દાખલા તરીકે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર 1 કિલોગ્રામ ઘી. તો 1 કિલોગ્રામ ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા એ નક્કી કરવું અને તે મુજબ વેપાર કરવો અઘરો પડ્યો. માટે એક સર્વસામાન્ય માપદંડની જરૂરિયાત ઉદ્ભવી જેના કારણે નાણાંનો જન્મ થયો. નાણાંના અસ્તિત્વ માટે એક બેકગ્રાઉન્ડ, એક પ્રસ્તાવના તરીકેનો પણ આ પ્રશ્ન ગણી શકું અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન આપણને કહી શકું આ પાઠ માટે. વસ્તુ વિનિમય પ્રથા એટલે શું, તેની મર્યાદાઓ. ત્રીજી મર્યાદાને ફરીથી રિપીટ કરી લઈએ છીએ, જોઈ લેજો. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં વસ્તુઓ અને સેવાઓના મૂલ્ય માપનનો પ્રશ્ન પણ ઉપસ્થિત અથવા અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો હતો ત્યાં સુધી બરાબર હતું. પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય દરને યાદ રાખવો, નક્કી કરવો મુશ્કેલ હતું. દાખલા તરીકે 1 મણ ઘઉં બરાબર 2 મણ ચોખા, 1 મણ ઘઉં બરાબર 10 મીટર કાપડ, 1 મણ ઘઉં બરાબર 1 કિલોગ્રામ ઘી. તો 1 કિલોગ્રામ ઘી બરાબર કેટલું કાપડ, કેટલા ચોખા એ નક્કી કરવું અને તે મુજબ વેપાર કરવો અઘરો બન્યો. માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો. આમ જરૂરિયાતોના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથાનો અંત આવ્યો અને નાણાંની શોધ થઈ. ખૂબ સરસ રીતે પ્રશ્નનો આન્સર લખી શકાય એમ છે. દરેક પ્રકારનો વિદ્યાર્થી આ પ્રશ્નને અટેન્ડ કરી શકે એવો છે. ખૂબ સરસ ઈઝી આખો પ્રશ્ન કહી શકો. ઓકે, ભૂલાય નહીં દીકરાઓ. આજે થોડું અહીંયા જ રાખું છું. વધારે કંઈ મતલબ ચલાવવાની તો ઈચ્છા છે પણ થોડું એકદમ ઝડપથી આગળ વધી જતો નથી. આજે અહીંયા રાખું છું પણ કેટલીક સૂચનાઓ, કેટલીક બાબતો થોડી યાદ કરી લઉં, યાદ કરવાનું કહી દઉં. પહેલી વાત, ઓનલાઈન કોર્સમાં આપ જોડાઈ શકો છો. બીજી વાત, યુટ્યુબને તમે લાઈક નથી કર્યું, શેર નથી કર્યું, સબસ્ક્રાઇબ કર્યું નથી, કોમેન્ટ આપીને મારી સાથે કોમ્યુનિકેશન તમે નથી કરતા, વોટ્સઅપ પર મને પૂછી શકો છો. તો એ શરૂઆત કરી લો. પૂછતા પંડિત ભલા એવું થોડી કહેવત છે બેટા. તો ખાસ એ બાબતને ધ્યાનમાં રાખીને તમને જણાવું કે તમે એ પ્રમાણે પૂછતા રહો, થોડા ઇન્વોલ્વ થાઓ, વિષયને વાંચશો, વિડીયોને જોશો, સમજશો. પ્રશ્ન તો ઊભો થશે કે ક્યાં શું સમજાતું નથી. સમજવા માટેનો પ્રયત્ન કરવા બેસશો તો ખબર પડશે શું નથી સમજાતું. ઓકે, તો એ ખાસ વાત મારે તમને ધ્યાન દોરવી હતી. અને બીજું કે આવતીકાલે
ગુરુવાર છે, તો ગુરુવારે આપણે 4:30 થી 5:30 મળીશું એસપીસીસી વિષય સાથે. સેમ એ જ રીતે ગુરુ શુક્ર શનિ અથવા ગુરુ શુક્ર રવિ આપણે જે રીતે એસપીસીસી માટે દિવસો ફાળવ્યા છે તે જ પ્રમાણે. અને સોમ મંગળ બુધ આપણું અર્થશાસ્ત્ર કન્ટિન્યુ રહેશે ધોરણ 12 કોમર્સની અંદર બંને વિષયો માટે. અને અર્થશાસ્ત્ર કોમર્સ અને આર્ટ્સ બંને પ્રવાહમાં આવે છે એના માટે. તો ભૂલાય નહીં, મારા કહેવાનો ભાવાર્થ તમને જે પણ શેડ્યુલ આપ્યો છે એ સમયને પ્રમાણે શેડ્યુલને ફોલો કરજો. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.